आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। માંગરોળના ઐતિહાસિક માંડવી ગેટનું નવનિર્માણ થતાં મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાના માંગરોળના માંડવી ગેટ થોડા સમય પહેલા ટ્રક દ્વારા અકસ્માતે પડી ગયો હતો, જેથી નથવાણી પરિવાર અને બજરંગ મંડળના સહયોગથી ફરીવાર નવનિર્માણ કરાયું હતું। આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પણ હાજરી આપી હતી, જેને બીજા કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી લોકોની ટૂંકી મુલાકાત લીધી હતી। બાદમાં માંગરોળ નગરપાલિકાના પ્રમુખ મો હુસેન ઝાલા, ઉપપ્રમુખ વિઠલાણી દ્વારા ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન અને સ્વામી મંદિરના પૂર્ણપ્રકાશ સ્વામીજી અને ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુફ્તી હનીફ જાડા સહિતના નગરપાલિકાના સભ્યો તેમજ હિન્દુ મુસ્લિમના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ એ હતું કે માંગરોળ શહેરમાં પહેલા જૂનવાડી ગેટ ઘણા જોવા મળતા હતા, પણ હાલના માંગરોળમાં માત્ર એક જ ગેટ, જે માંડવી ગેટ તરીકે ઓળખાય છે, જેનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે। આ ગેટને બજરંગ મંડળ ગ્રુપ દ્વારા જાળવણી કરીને માંગરોળની શાન જાળવી એક મહત્વનું પૂર્ણ કાર્ય કરી આપ્યું। આ ગેટ પડી જતાં ફરી નવનિર્માણ કરીને માંગરોળના ઇતિહાસને જીવિત રાખ્યો। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।